કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। બારડોલી સરકારી જમીન ભાડે આપવાના 1.25 કરોડના જમીન કૌભાંડમાં પૂર્વ કારોબારી અધ્યક્ષ અને વર્તમાન નગરસેવક સામે કાયદાનો ગાળિયો કસાશે। બારડોલી નગરપાલિકાની માલિકીની સરકારી જમીન ગેરરીતિપૂર્વક ભાડે આપી અંદાજે ₹1.25 કરોડની ઉચ્ચાપત કરવાના મામલે બારડોલી કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોર્ટના આદેશ મુજબ પાલિકાના વર્તમાન અને પૂર્વ કારોબારી અને હાલના નગરસેવક રાજેશ મનુભાઈ પટેલ તથા નિમેશ ચિમનલાલ શાહ સામે ગુનો નોંધવા અને કાર્યવાહી કરવા પોલીસને હુકમ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ પાલિકાની જમીન નિયમો વિરુદ્ધ ભાડે આપવાથી સરકારી આવકને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। અગાઉના આ મામલે હાલના નગરસેવિકા સ્વાતિબેન પટેલે જે તે સમયે ફરિયાદ કરી હતી, જેમાં કોર્ટને પ્રાથમિક દ્રષ્ટિએ ગુનાનો કેસ બનતો જણાતા સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા આદેશ કર્યો છે। આ સમગ્ર મામલે બારડોલી નગરમાં ચર્ચાનો વિષય બન્યો હોય અને હવે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું। સ્વાતિ પટેલ, બારડોલી નગરપાલિકા કોર્પોરેટર। આજરોજ બારડોલી નામદાર કોર્ટ જેએમએફસી પરમાર સાહેબના કોર્ટના હુકમ મુજબ જે 420 અને 120B પ્રમાણે ફોજદારી ગુનો દાખલ કરવા માટે નો હુકમ કરવામાં આવેલો છે। કેસની વિગત એવી હતી કે 2017 થી 2024 સુધી બારડોલીના બિલ્ડરો રાજેશભાઈ મનુભાઈ પટેલ ઉર્ફે રાજુ રેમ્બો અને બીજા બિલ્ડર નિમેશભાઈ ચિમનલાલ શાહ ઉર્ફે પપ્પુ શાહ, તેઓ દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો જમાવીને 14 લારીવાળાઓ પાસેથી ભાડું ઉઘરાવતા હતા અને કેટલાય વર્ષો સુધી ખોટી રીતે ભાડું ઉઘરાવીને લારીવાળાઓને એમ જણાવેલ કે આ અમારી પોતાની જ જમીન છે। પણ જ્યારે મારી જાણમાં આવ્યું ત્યારે મેં બારડોલી ચીફ ઓફિસરને આ જમીન અંગે અરજી કરેલ કે આ સરકારી જમીન છે, તો આ અરજીના અનુસંધાનમાં ચીફ ઓફિસર દ્વારા તેઓને નોટિસ આપેલ અને પછી 7 દિવસ પછી આ જમીન પર પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરીને 14 જેટલા લારી ધારકોને ત્યાંથી ખસેડી મૂકેલ। ત્યારબાદ આ લારી ધારકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલ, તો એ ફરિયાદ અમે બારડોલી પોલીસ સ્ટેશન તેમજ એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ તમામને છેતરપિંડી અંગેની જાણ કરેલી, પણ પોલીસ દ્વારા આની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવેલ, કારણ કે આ કોર્પોરેટરો અને રાજકીય મોટી વગ ધરાવતા હોય અને પોતે વગનો ખોટો ઉપયોગ કરેલો સ્પષ્ટ રીતે જણાઈ આવેલ। ત્યારબાદ આ ફરિયાદને મેં હાઈકોર્ટમાં લઈ ગઈ અને હાઈકોર્ટની અંદર મારા કલિંગ ભાવિન સોમાની દ્વારા આ કેસ ચલાવવામાં આવેલ અને હાઈકોર્ટ દ્વારા આ કેસ જેએમએફસી કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે કહેલ અને આજ રોજ જ્યારે જેએમએફસી કોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો છે કે જૂની ફોજદારી ધારા મુજબ 420 અને 120B મુજબ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવે એવો આજે હુકમ કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, ડીટીવી ન્યૂઝ, બારડોલી।